જો કોઈ એમ કહે કે માઉન્ટ એવરેસ્ટની ટોચ, જે આજે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, તે હકીકતમાં એક પ્રાચીન સમુદ્રના તળિયેથી બનેલી છે, તો કદાચ શરૂઆતમાં કોઈને માનવામાં જ ના આવે. બરાબર. કોઈને એમ જ લાગે કે આ શક્ય જ નથી. પણ આજના આપણા સ્ત્રોતો આપણને એ જ દિશામાં લઈ જઈ રહ્યા છે. અને જુઓ, આ કોઈ સામાન્ય આશ્ચર્ય પમાડે તેવી હકીકત નથી. મતલબ, આ એક એવો પુરાવો છે જે દર્શાવે છે કે પૃથ્વીનું માળખું આપણે ધારીએ છીએ તેટલું સ્થિર કે કાયમી બિલકુલ નથી. એવરેસ્ટની ટોચ પર મળી આવતો જે પ્રાચીન દરિયાઈ ખડક છે, એટલે કે મરીન લાઇમસ્ટોન, તે સાબિત કરે છે કે તે જગ્યા ક્યારેક એક અત્યંત ઊંડા સમુદ્રના તળિયે હતી. અરે વાહ! એટલે આજના ગહન અભ્યાસમાં આપણું મિશન આ જ બાબતોને ઉકેલવાનું છે. આપણી પાસે ભૌગોલિક, ઐતિહાસિક અને પર્યાવરણીય સ્ત્રોતોનો એક બહુ મોટો ખજાનો છે. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે એક પ્રાચીન સમુદ્રમાંથી વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા બની. સાચી વાત છે. અને શા માટે આ પર્વતોનું અસ્તિત્વ માત્ર ભૂગોળના પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ઉપખંડના ભવિષ્ય માટે, આપણી આબોહવા માટે અને આપણા રોજિંદા જીવન માટે પણ નિર્ણાયક છે, ખરું ને? એકદમ બરાબર. આ સ્ત્રોતો સ્પષ્ટ દર્શાવે છે કે હિમાલય માત્ર પથ્થરોનો કોઈ નિર્જીવ ઢગલો નથી. તે એક અત્યંત સક્રિય, સતત બદલાતી અને ખૂબ જ નાજુક ભૌગોલિક પ્રણાલી છે. આપણે અહીં માત્ર આંકડાઓ નથી જોવાના. હા, મતલબ આપણે પ્રકૃતિની પ્રચંડ શક્તિઓ અને માનવીય પ્રવૃત્તિઓ વચ્ચેના જટિલ સમીકરણને સમજવાના છીએ. ઠીક છે, તો ચાલો આને વિસ્તારથી સમજીએ. સ્ત્રોતોમાં જમીનની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ્સથી લઈને આધુનિક જળ સંકટ સુધીની બધી જ વિગતો છે. હા. પરંતુ પર્વતોના આજના સ્વરૂપ અને તેની સમસ્યાઓ સમજતા પહેલા આ વિશાળ માળખું ત્યાં કેવી રીતે પહોંચ્યું તે જાણવું જરૂરી છે. તો શરૂઆત કરીએ એક ધીમી ગતિની પણ મહાકાય ટક્કરથી. આ ટક્કરનું મૂળ સમજવા માટે આપણે ઘણું પાછળ જવું પડશે. લગભગ 250 મિલિયન એટલે કે 25 કરોડ વર્ષો પાછળ. તે સમયે પૃથ્વી પર આજના જેવા અલગ અલગ ખંડો ન હતા. મતલબ બધું જોડાયેલું હતું. હા, સમગ્ર જમીન એક જ સુપર કોન્ટિનેન્ટમાં જોડાયેલી હતી, જેને વિજ્ઞાનની ભાષામાં આપણે પેન્જિયા કહીએ છીએ. બરાબર. અને પછી આ વિશાળ જમીનનો ટુકડો તૂટવા લાગ્યો. સ્ત્રોતોમાં લખ્યું છે કે ઉત્તરનો ભાગ લૌરેશિયા અને દક્ષિણનો ભાગ ગોંડવાના લેન્ડ કહેવાયો, અને અહીંથી જ ભારતીય પ્લેટની સફર શરૂ થાય છે. એકદમ સાચું. ભારતીય પ્લેટ ગોંડવાના લેન્ડથી અલગ થઈને એશિયા તરફ આગળ વધવા લાગી. અને આ સફર કોઈ નાની સૂની ન હતી. આશરે 6400 કિલોમીટર લાંબી સફર હતી. 6400 કિલોમીટર. અને પ્લેટ્સની ગતિ માટે તો આ ઘણું લાંબુ અંતર કહેવાય. હા, અને અહીં રસપ્રદ બાબત એ છે કે આ પ્લેટની આગળ વધવાની ઝડપ ભૌગોલિક માપદંડો મુજબ અસાધારણ રીતે વધારે હતી. તે દર વર્ષે 9 થી 16 સેન્ટીમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહી હતી. 9 થી 16 સેન્ટીમીટર? સામાન્ય રીતે પ્લેટ્સ આટલી ઝડપથી નથી ચાલતી હોતી, ખરું? ના, બિલકુલ નહીં. સામાન્ય રીતે ગતિ ઘણી ધીમી હોય છે. હવે આટલી ઝડપથી આગળ વધતી ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે એક વિશાળ સમુદ્ર હતો, ટેથિસ સમુદ્ર. અને આખરે 40 થી 50 મિલિયન વર્ષો પહેલા એ ભયાનક ટક્કર થઈ. અને આ જ ટક્કરનું પરિણામ આપણે આજે હિમાલય તરીકે જોઈએ છીએ. મતલબ ટેથિસ સમુદ્રના તળિયે જમા થયેલો લાખો વર્ષોનો કાંપ, કચરો અને દરિયાઈ જીવોના અવશેષો આ બે વિશાળ પ્લેટ્સ વચ્ચે દબાઈ ગયા હશે. હા, દબાઈ ગયા અને ભારે દબાણ હેઠળ ઉપર તરફ ધકેલાયા. એટલે જ તો આજે એવરેસ્ટની ટોચ પર મરીન લાઇમસ્ટોન જોવા મળે છે. આ ટક્કરને સમજવા માટે હું ક્યારની એક વિચારતી હતી. મારા મનમાં એક ચિત્ર ઊભું થાય છે. આપણે કલ્પના કરીએ કે બે સમાન વજનવાળી અને સમાન કદની ટ્રકો વચ્ચે એકદમ ધીમી ગતિએ ટક્કર થઈ રહી છે. ઓહ, બરાબર. રસપ્રદ છે. જુઓ, જ્યારે આ બંને ટ્રકો સામ સામે ભટકાય છે ત્યારે કોઈ એક ટ્રક બીજી ટ્રકની નીચે નથી ઘૂસી જતી, કારણ કે બંનેનું વજન અને તાકાત સરખા છે. તેના બદલે ભારે દબાણને કારણે બંનેના બોનેટ કચડાઈને ઉપરની તરફ વળી જાય છે. બસ આવું જ કંઈક ભારતીય અને યુરેશિયન પ્લેટ સાથે થયું હશે ને? આ ઉપમા એકદમ સચોટ છે. પ્લેટ ટેક્ટોનિક્સના વિજ્ઞાન મુજબ જ્યારે બે ખંડીય પ્લેટ્સ એટલે કે કોન્ટિનેન્ટલ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેમની ઘનતા સમાન હોવાને કારણે સબડક્શન સરળતાથી થતું નથી. સબડક્શન એટલે પેલું એક પ્લેટનું બીજી પ્લેટની નીચે પૃથ્વીના પેટાળમાં ઊંડે ઉતરી જવું. બરાબર. તે નથી થતું. બંને પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈને ઉપર તરફ વળે છે. અને આ ધીમી ગતિની ટક્કર હજુ પણ ચાલુ જ છે, ખરું ને? બિલકુલ. અને આ પ્રક્રિયાએ એક બીજી અનોખી ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ સતત દબાણને કારણે તે વિસ્તારમાં પૃથ્વીનો ખંડીય પોપડો, જેને આપણે ક્રસ્ટ કહીએ છીએ, તે અત્યંત જાડો થઈ ગયો છે. કેટલું જાડો? આશરે 75 કિલોમીટર જેટલો. શું વાત કરો છો? 75 કિલોમીટરની જાડાઈ? એટલે એનો અર્થ એ થયો કે પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા માટે બહાર આવવું લગભગ અશક્ય બની ગયું છે. બરાબર પકડ્યું. આ અસાધારણ જાડાઈને કારણે જ આ પ્રદેશમાં જ્વાળામુખીની પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ થઈ ગઈ. મેગ્માને સપાટી સુધી પહોંચવા માટે કોઈ રસ્તો જ મળતો નથી. પરિણામે હિમાલયમાં આપણને અત્યંત તીવ્ર ધરતીકંપો તો જોવા મળે છે, કારણ કે પ્લેટ્સ હજુ પણ એકબીજા સાથે ઘર્ષણ કરી રહી છે, પરંતુ કોઈ સક્રિય જ્વાળામુખી જોવા મળતા નથી. હવે જ્યારે આપણે આ ખંડીય પોપડાના ઉપર તરફ વળવાની વાત કરીએ છીએ ત્યારે આ માત્ર એક સીધી દિવાલની જેમ નથી ઉંચકાયો, કારણ કે ભારતીય પ્લેટ સતત ધક્કો મારી રહી હતી, જેના કારણે જમીન વારંવાર વળી અને ખૂબ જ જટિલ માળખું ઊભું થયું. સાચી વાત છે. આપણે તેને કિલ્લા તરીકે કલ્પી શકીએ, જેમાં માત્ર એક જ દિવાલ નથી પણ સંરક્ષણની અનેક સમાંતર હરોળો છે.
ખરેખર હિમાલયને સમજવા માટે તેની આ સમાંતર શ્રેણીઓને સમજવી બહુ જરૂરી છે. સૌથી ઉત્તરમાં ટ્રાન્સ હિમાલય છે, જ્યાં કારાકોરમ અને લદ્દાખ જેવી કઠોર શ્રેણીઓ આવેલી છે. બરાબર. તેની બરાબર દક્ષિણે ગ્રેટર હિમાલય છે, જેને હિમાદ્રી પણ કહેવાય છે. આ એ જ શ્રેણી છે જ્યાં એવરેસ્ટ અને કંચનજંગા જેવા વિશ્વના સૌથી ઊંચા શિખરો આવેલા છે. અને તેનાથી થોડા નીચે આવીએ તો મિડલ હિમાલય આવે, જેને આપણે હિમાચલ કહીએ છીએ. શિમલા, દાર્જિલિંગ અને નૈનીતાલ. જ્યાં લોકો ઉનાળામાં ફરવા જાય છે. બરાબર. એ જ હિલ સ્ટેશનો આ શ્રેણીનો ભાગ છે. અને સૌથી છેલ્લે જે મેદાની વિસ્તારોને સ્પર્શે છે તે આઉટર હિમાલય અથવા શિવાલિકની ટેકરીઓ છે. આ શિવાલિક સૌથી નવી શ્રેણી છે, જે નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપથી બની છે. આ શ્રેણીઓ વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે તે કોઈ સળંગ અભેદ્ય દિવાલ નથી. પ્રકૃતિએ તેમાં કેટલાક કુદરતી માર્ગો બનાવ્યા છે, જેને આપણે પર્વતીય ઘાટ કહીએ છીએ. અને આ ઘાટ કેવી રીતે બન્યા તે પાછળ પણ એક મોટું વિજ્ઞાન છે. તો શું આ ઘાટ નદીઓએ પથ્થરોને કાપીને બનાવ્યા છે? મતલબ પાણીના પ્રવાહથી? ઘણા કિસ્સાઓમાં હા. સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી કેટલીક નદીઓ તો હિમાલયના જન્મ પહેલા પણ ત્યાં વહેતી હતી. અચ્છા, પર્વતો કરતાં પણ જૂની. બિલકુલ. જેમ જેમ પર્વતો ઊંચકાયા તેમ તેમ આ નદીઓએ પોતાનો માર્ગ જાળવી રાખવા માટે પથ્થરોને કરવતની જેમ કાપવાનું ચાલુ રાખ્યું. અને તેના કારણે જ ઊંડી ખીલો તથા ઘાટનું નિર્માણ થયું. આ ખરેખર અદ્ભુત છે. અને આ જ કુદરતી માર્ગોએ માનવ ઇતિહાસને એક નવો વળાંક આપ્યો છે. દાખલા તરીકે લદ્દાખનો ખારદુંગલા ઘાટ, જે વિશ્વના સૌથી ઊંચા રસ્તાઓમાંનો એક છે અને સિયાચીન ગ્લેશિયર સુધી પહોંચવા માટે નિર્ણાયક છે. અને સિક્કિમમાં આવેલો નાથુલા ઘાટ. તેનું ઐતિહાસિક મહત્વ ઘણું મોટું છે. તે પ્રાચીન સિલ્ક રૂટનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જ્યાંથી વેપારીઓ રેશમ, મસાલા અને નવા વિચારોની આપ-લે કરતા હતા. અને આધુનિક સમયમાં જોઈએ તો 1962ના યુદ્ધ વખતે પણ આ ઘાટ કેન્દ્રમાં હતો. તેવી જ રીતે ઉત્તરાખંડમાં લિપુલેખ ઘાટ છે, જે ભારત, ચીન અને નેપાળની સરહદોને જોડે છે. જો આપણે આ ઘાટને હિમાલયના ગુપ્ત દરવાજા કહીએ તો જરાય ખોટું નથી. એક તરફ હિમાલય એક એવો કિલ્લો છે જેણે સદીઓથી ભારતીય ઉપખંડને સાઇબેરિયાના કાતિલ બર્ફીલા પવનોથી બચાવ્યો છે. અને બીજી તરફ આ ઘાટ એવા રસ્તાઓ બની રહ્યા જેના દ્વારા સંસ્કૃતિઓ એકબીજા સાથે જોડાઈ, વ્યાપાર ખીલ્યો અને ક્યારેક સૈન્યોએ આક્રમણ પણ કર્યા. એકદમ સાચું. આ ભૌગોલિક રચનાઓએ માત્ર ઇતિહાસ જ નથી ઘડ્યો, તેઓ આજે પણ અર્થતંત્ર અને ભૂરાજનીતિના કેન્દ્રમાં છે. અને જુઓ, જ્યારે અર્થતંત્રની વાત આવે ત્યારે આ માળખું માત્ર પથ્થર અને બરફનો કિલ્લો રહેતો નથી. તે એક અમૂલ્ય ખજાનો બની જાય છે. સાચી વાત છે. આપણા સ્ત્રોતો હિમાલયને એશિયાનો વોટર ટાવર કહે છે. આ શબ્દ સાંભળવામાં જેટલો પ્રભાવશાળી છે તેની પાછળનું સત્ય એટલું જ જીવંત છે. ઉત્તર અને પૂર્વ ભારતના ઘરોમાં નળમાંથી જે પાણી આવે છે તેનો સીધો સંબંધ આ પર્વતોના ગ્લેશિયર સાથે છે. આ સંબંધને સમજવું ખૂબ જ જરૂરી છે. હિમાલયના ગ્લેશિયર્સ અને ત્યાંની ઊંચાઈ પર પડતો ભારે વરસાદ મળીને સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓને જન્મ આપે છે. બરાબર. આ નદીઓ બારમાસી છે, એટલે કે તેમાં આખું વર્ષ પાણી રહે છે. જો આ ગ્લેશિયર્સ ન હોત તો આ નદીઓ માત્ર ચોમાસા પૂરતી જ વહેતી હોત. આ પાણી માત્ર પીવા માટે જ નહીં, પરંતુ કરોડો લોકોની ખેતી અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે જીવાદોરી સમાન છે. અને આબોહવા પર તેના પ્રભાવને તો આપણે અવગણી જ ન શકીએ. જો હિમાલય ન હોત તો આખી આબોહવા જ અલગ હોત. દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ભેજવાળા પવનો જે સમુદ્ર પરથી આવે છે તેને રોકનાર કોઈ ન હોત. આ પવનો સીધા જ મધ્ય એશિયા તરફ જતા રહ્યા હોત અને ઉત્તર ભારતનો મોટો ભાગ કદાચ એક સૂકું રણ હોત. બિલકુલ. હિમાલય એક વિશાળ દિવાલ બનીને આ પવનોને રોકે છે અને વરસાદ લાવવા મજબૂર કરે છે. આબોહવા નિયંત્રણની સાથે સાથે હિમાલયની નીચે ખનિજોનો એક વિશાળ ભંડાર છુપાયેલો છે. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટના ઘર્ષણ અને ભારે દબાણને કારણે જમીનની અંદર અનેક પ્રકારના ખનિજો તૈયાર થયા છે. મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં 5.9 મિલિયન ટન લિથિયમનો જંગી ભંડાર મળી આવ્યો છે. લિથિયમ. આજના સમયમાં લિથિયમ એટલે નવો સોનેરી ખજાનો. બરાબર. ઇલેક્ટ્રિક વાહનો, મોબાઈલ ફોન અને ભવિષ્યની ગ્રીન ટેકનોલોજી માટે લિથિયમ અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત કાશ્મીરમાં ઉચ્ચ ગુણવત્તાનો એન્થ્રાસાઇટ કોલસો પણ મળી આવે છે. પણ એક મિનિટ, અહીં જ એક મોટો વિરોધાભાસ ઊભો થાય છે. કેવો વિરોધાભાસ? જુઓ, આપણને લિથિયમની સખત જરૂર છે, બરાબર, પણ તેને જમીનમાંથી બહાર કાઢવું એ કોઈ સામાન્ય ખોદકામ નથી. જો આપણી પાસે આટલો મોટો ભંડાર છે તો આપણે તરત જ ખાણો કેમ શરૂ નથી કરી શકતા? આપણી આર્થિક જરૂરિયાતો અને આ પર્વતોની ભૌગોલિક વાસ્તવિકતા વચ્ચે એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષને અર્થશાસ્ત્રમાં નેગેટિવ એક્સટર્નાલિટીઝ કહે છે. એટલે કે નકારાત્મક બાહ્ય અસરો. પહાડી વિસ્તારો, ખાસ કરીને હિમાલય, અત્યંત નાજુક છે. જ્યારે તમે ત્યાં મોટા પાયે ખોદકામ કરો છો ત્યારે તમે માત્ર પથ્થરો નથી તોડતા, તમે આખા પર્વતની સ્થિરતા જોખમમાં મૂકો છો. અચ્છા. લિથિયમ માઇનિંગ માટે ડાયનામાઇટનો ઉપયોગ અને ભારે મશીનરી ભૂસ્ખલનનું જોખમ અનેક ગણું વધારી દે છે. અને મેં એ પણ વાંચ્યું છે કે લિથિયમ મેળવવાની પ્રક્રિયામાં પુષ્કળ પાણીની જરૂર પડે છે. માત્ર પુષ્કળ જ નહીં, આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. 1 ટન લિથિયમ મેળવવા માટે આશરે 5 લાખ ગેલન પાણીની જરૂર પડે છે. 5 લાખ ગેલન 1 ટન માટે? બાપરે. અને આ પ્રક્રિયામાં પાણીનો મોટો ભાગ બાષ્પીભવન પામે છે અથવા ઝેરી રસાયણોથી પ્રદૂષિત થઈ જાય છે.
હિમાલયના એવા વિસ્તારોમાં જ્યાં સ્થાનિક ગામડાઓ પહેલેથી જ પીવાના શુદ્ધ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યાં જો ખાણો માટે સ્થાનિક જળસ્ત્રોતો ખેંચી લેવામાં આવે તો એ ગામડાઓ માટે અસ્તિત્વનો જ પ્રશ્ન ઊભો થઈ જાય. બિલકુલ. એટલે કે એક તરફ આપણે ગ્રીન ટેકનોલોજી માટે લિથિયમ શોધી રહ્યા છીએ અને બીજી તરફ તે જ લિથિયમ મેળવવા માટે આપણે પર્યાવરણનો વિનાશ નોંધી રહ્યા છીએ. સાચી વાત છે. આ તો વિકાસની ભૂખ અને પર્વતોની કુદરતી નાજુકતા વચ્ચેની સીધી જ અથડામણ છે. અને આ જ અથડામણ આપણને આજના સૌથી ગંભીર મુદ્દા તરફ દોરી જાય છે. આબોહવા પરિવર્તન અને માનવ સર્જિત આપત્તિઓ. આપણે શરૂઆતમાં વાત કરી કે હિમાલય હજુ પણ યુવાન છે. ભારતીય પ્લેટ હજુ પણ ઉત્તર તરફ ધકેલાઈ રહી છે. આ વધતી ઊંચાઈનો સીધો અર્થ એ છે કે આખો પ્રદેશ અત્યંત અસ્થિર છે. આ જ કારણ છે કે હિમાલયનો મોટાભાગનો વિસ્તાર ભારતના સિસ્મિક ઝોન 4 અને 5 માં આવે છે, જે ભૂકંપ માટે સૌથી વધુ જોખમી ઝોન છે. હા, અને આ કુદરતી અસ્થિરતામાં હવે ગ્લોબલ વોર્મિંગ એક ઘાતક પરિબળ તરીકે ઉમેરાયું છે. હિમાલયના પ્રદેશમાં તાપમાન વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે વધી રહ્યું છે. બમણી ઝડપે? હા, અને આ અસામાન્ય ગરમીને કારણે ગ્લેશિયર્સ ખૂબ જ ઝડપથી પીગળી રહ્યા છે અને આ પીગળતો બરફ GLOFS એટલે કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ જેવી ભયાનક ઘટનાઓ સર્જી રહ્યો છે. GLOFS? આ વિશે થોડું વિગતવાર સમજીએ. આખરે આ હિમનદીના સરોવર ફાટવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? જો, જ્યારે ગ્લેશિયર પીગળતા હોય અને પાછળ ખસતા હોય ત્યારે તેઓ પોતાની સાથે ખેંચી લાવેલા પથ્થરો, માટી અને કાટમાળનો એક કુદરતી ઢગલો બનાવે છે. વિજ્ઞાનની ભાષામાં તેને મોરેન કહેવાય છે. બરાબર. આ મોરેન એક કાચા બંધ જેવું કામ કરે છે, જેની પાછળ પેલું પીગળેલા બરફનું પાણી જમા થઈને એક મોટું સરોવર બનાવે છે. પણ આ મોરેનનો બંધ કોઈ સિમેન્ટ કોન્ક્રીટનો તો બનેલો હોતો નથી ને? તે તો માત્ર છૂટા પથ્થરો અને માટીનો જ બનેલો હોય છે. એકદમ સાચું. અને તે બરફના કારણે એકબીજા સાથે જોડાયેલો રહે છે. પરંતુ જ્યારે તાપમાન વધે અથવા અતિશય વરસાદ પડે ત્યારે સરોવરમાં પાણીનું દબાણ અચાનક બહુ વધી જાય છે. આ છૂટા પથ્થરોનો કાચો બંધ આટલું દબાણ સહન કરી શકતો નથી અને તૂટી જાય છે. પરિણામે સરોવરનું બધું જ પાણી પથ્થરો અને કાદવ સાથે એક ભયાનક પૂરની જેમ અચાનક નીચેની ખીણોમાં ધસી આવે છે. 2013ની કેદારનાથની દુર્ઘટના આપણને બધાને યાદ છે, જ્યાં ચોરાબારી સરોવર ફાટવાને કારણે મંદાકિની નદીમાં વિનાશક પૂર આવ્યો હતો. હા, એ ઘણું ભયાનક હતું. અને હજુ તાજેતરમાં જ 2023માં સિક્કિમમાં સાઉથ લોનાક સરોવર ફાટ્યું. આ પૂર એટલું પ્રચંડ હતું કે તેણે નીચે આવેલા તિસ્તા ડેમને સંપૂર્ણપણે ધોઈ નાખ્યો. બરાબર. આ ઘટનાઓ દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી નાજુક છે અને તેમાં માનવીય હસ્તક્ષેપ જાણે બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. નદીઓના પ્રવાહને રોકીને એક પછી એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ બનાવવા, રસ્તાઓ પહોળા કરવા માટે પહાડોના મૂળમાં ડાયનામાઇટથી બ્લાસ્ટ કરવા અને જંગલોનો નાશ કરવો. હા, આ બધું પર્વતોની સહનશક્તિની બહાર જ જઈ રહ્યું છે. જોશીમઠમાં જમીન બેસી જવાના જે દ્રશ્યો આપણે જોયા તે આ અવિચારી બાંધકામનું જ પરિણામ છે. જુઓ, જ્યારે આપણે આ બધી ઘટનાઓને માત્ર કુદરતી આપત્તિ કહીએ છીએ ત્યારે મને થોડો વિરોધાભાસ દેખાય છે. શું આ ખરેખર સંપૂર્ણપણે કુદરતી છે? મને તો આ આખું ચિત્ર પેલી જેંગા ગેમ જેવું લાગે છે. જેંગા? પેલી લાકડાના બ્લોક્સવાળી રમત? હા, બરાબર. જેમાં લાકડાના બ્લોક્સનો એક ઊભો ટાવર હોય છે અને ખેલાડીઓએ નીચેથી એક પછી એક બ્લોક ખેંચીને ઉપર મૂકવાનો હોય છે, બસ એ ધ્યાનમાં રાખીને કે ટાવર પડી ન જાય. હા, મેં રમી છે. હવે વિચારો, પ્લેટ ટેક્ટોનિક્સ અને સતત આવતા ધરતીકંપોને કારણે હિમાલયનો આ ટાવર પહેલેથી જ અસ્થિર છે. તે સતત હલી રહ્યો છે. અને આપણે માનવીઓ તેમાં શું કરી રહ્યા છે? આપણે ટનલ બનાવવા પહાડો કોતરી રહ્યા છીએ, જંગલો કાપી રહ્યા છીએ અને જળ પ્રવાહો બદલી રહ્યા છે. આ બધું જાણે એ હલતા જેંગા ટાવરમાંથી નીચેના પાયાના બ્લોક્સ ખેંચી કાઢવા જેવું જ છે. આપણે નીચેથી માળખાને ખોખલું કરી નાખ્યું છે. સાચી વાત છે. હવે કુદરત માત્ર ભારે વરસાદ કે નાના ભૂકંપના રૂપમાં એક હળવો ઝટકો આપે છે અને આખું માળખું એટલે કે આખો પર્વત તૂટી પડે છે. વાંક કુદરતના ઝટકાનો નથી, વાંક આપણે ખેંચી કાઢેલા પાયાના બ્લોક્સનો છે. આ ખૂબ જ સચોટ અને ગંભીર વિચાર છે. તમે જે બાંધકામ અને છેડછાડની વાત કરી તે સ્પષ્ટ કરે છે કે હવે આ આપત્તિઓ માત્ર ભૌગોલિક ઘટનાઓ રહી નથી. આબોહવા પરિવર્તન અને આક્રમક માનવીય હસ્તક્ષેપ ભેગા મળીને એક નાની કુદરતી હિલચાલને મહાવિનાશમાં ફેરવી રહ્યા છે. બરાબર. અને આની અસર કોઈ રાજકીય સરહદોને માનતી નથી. આ ટ્રાન્સબાઉન્ડરી એટલે કે સીમાપાર અસરો છે. જો નેપાળ કે સિક્કિમમાં ગ્લેશિયર ફાટે તો તેના પૂરની વિનાશક અસર છેક નીચે બાંગ્લાદેશ સુધી જોવા મળે છે. એટલે આ પર્વતો માત્ર દેશોને વિભાજિત નથી કરતા, તેઓ તેમના ભવિષ્યને એકબીજા સાથે જોડે પણ છે. બિલકુલ. આખા દક્ષિણ એશિયાનું અસ્તિત્વ આ પર્વતોના સ્વાસ્થ્ય પર નિર્ભર છે. તો આજના આપણા આ ગહન અભ્યાસના સ્ત્રોતો પર નજર કરીએ તો આપણે એક અત્યંત રોમાંચક અને એટલી જ ચિંતાજનક યાત્રા જોઈ. 250 મિલિયન વર્ષો પહેલાના સુપરકોન્ટિનેન્ટના વિભાજનથી લઈને ભારતીય પ્લેટની પેલી 6400 કિલોમીટરની લાંબી સફર. અને ત્યારબાદ પ્રાચીન થેથીસ સમુદ્રના તળિયેથી ઉચકાઈને વિશ્વના સૌથી ઊંચા શિખરો બનવા સુધીની હિમાલયની કથા ખરેખર અકલ્પનીય છે. આપણે એ પણ સમજ્યા કે આ પર્વતો માત્ર ભૂગોળના પાઠ પૂરતા સીમિત નથી. તેઓ એશિયાના વોટર ટાવર તરીકે કરોડો લોકોની જળ સુરક્ષા સુનિશ્ચિત કરે છે, ચોમાસાને નિયંત્રિત કરે છે અને પોતાની અંદર ભવિષ્યની ટેકનોલોજી માટેના ખનિજો સાચવીને બેઠા છે. પરંતુ સાથોસાથ આબોહવા પરિવર્તન, ગ્લેશિયર્સનું પીગળવું અને અવિચારી માનવીય વિકાસ જે રીતે આ પર્વતોના અસ્તિત્વ સામે ખતરો ઊભો કરી રહ્યા છે તે એક ગંભીર ચેતવણી છે. માહિતીના આટલા મોટા ઢગલામાંથી આ નાજુક સંતુલનને સમજવું જ સૌથી મોટો બોધપાઠ છે.
આપણે પ્રકૃતિના આ જીવંત અને શ્વાસ લેતા માળખાનું સન્માન કરતા શીખવું જ પડશે નહીંતર તેના પરિણામો આખા ઉપખંડ માટે ખરેખર વિનાશક હોઈ શકે છે આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર સતત ઘૂમરાઈ રહ્યો છે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે પેલી ધીમી ગતિની ટક્કર હજુ પણ ચાલુ છે અને હિમાલય હજુ પણ દર વર્ષે 1 સેન્ટીમીટર જેટલો વધી રહ્યો છે હા બરાબર જો આ પ્લેટ ટેક્ટોનિક્સની ગતિ આમ જ ચાલુ રહે તો જરા કલ્પના કરો કે આજથી 10 લાખ વર્ષ પછી આ ઉપખંડની ભૂગોળ કેવી હશે આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે આપણી કલ્પનાઓને વિસ્તાર આપે છે શું પર્વતોની આ સતત વધતી નવી ઊંચાઈઓ આપણી નદીઓના વહેણની દિશાઓ સંપૂર્ણપણે બદલી નાખશે શું સમુદ્ર પરથી આવતા પવનોના રસ્તાઓ બદલાઈ જશે અને એશિયાની સમગ્ર આબોહવાની પેટર્ન આપણું ચોમાસું ફરીથી સંપૂર્ણપણે બદલાઈ જશે શક્ય છે આપણે માત્ર એ જ વિચારવાનું છે કે પૃથ્વીની આ વાર્તા હજુ પૂરી નથી થઈ તે હજુ લખાઈ રહી છે અને કદાચ આપણે એ વાર્તાના સૌથી નાજુક પ્રકરણમાં જીવી રહ્યા છીએ સ્ત્રોતો પરથી મળતો આ એક એવો વિચાર છે જે આપણને બધાને ઘણું બધું વિચારવા મજબૂર કરી દે છે જોવા બદલ આભાર.